जिनेन्द्र भगवाननी दिव्य ध्वनिમાં યજમાનયોગ, કરણામયોગ, ચરણામયોગ અને દ્રવ્યામયોગ એ ચાર અનુયોગ જે અલગ અલગ પ્રકારની જે કથનની શૈલી છે, ચારે અનુયોગ વીતરાગતાના પોષક છે. એક પણ અનુયોગની અંદર રાગને પોષવાની વાત છે નહીં. ચરણાનુયોગના ગ્રંથોમાં પણ જ્યાં અણુવ્રત, મહાવ્રત આદિ વ્રતોનું વર્ણનની વાત આવી, ત્યાં પણ ક્રમશઃ રાગ ઘટાડીને મટાડવાની જ વાત છે. કોઈ જગ્યાએ રાગને વધારવાની ચર્ચા ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવી નથી. એમાં કરણાનુયોગના અંતર્ગત કેટલાક એવા વિષયો છે કે જેમાં ક્યાંક ગણિતની જરૂર પડતી હોય છે, દ્વીપ સમુદ્રની વર્ણન હોય, નરક, સ્વર્ગ, 3 લોક, 8 કર્મ, એના ભેદ પ્રભેદ, કર્મોની સ્થિતિ, ચારે ગતિના જીવોના આયુષ્ય, સાગર, પલ્ય વગેરેમાં જે માપ હોય છે, એ સિવાય જીવ 4 ગતિમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજીમાંથી ત્રીજીમાં જે રખડે છે, તો ક્યાં કેવી રીતના શું નિયમો હોય છે, એ બધાની વાત છે કરણાનુયોગના ગ્રંથોમાં હોય છે. અહીંયા જ્ઞાન પ્રધાન શૈલીથી વાત હોય છે, કેમ કે આ બધા કથન પર્યાયાર્થિક નયના વિષયના કથન છે. જે અધ્યાત્મના ગ્રંથોમાં જે દ્રષ્ટિના વિષયની વાત આવે છે, એક પડખું અલગ છે, અને એ જ વખતે પર્યાયની અંદર એની શું સ્થિતિ છે એનું જ્ઞાન કરાવવા વાળો જે અંશ છે પર્યાય નય, તો આ જ્ઞાન પ્રધાન શૈલી છે. તેને સમજવાથી જીવનું બ્રોડ માઇન્ડ બને છે. એને ખ્યાલ આવે છે કે હું જેટલું સમજું છું એવું નથી, વ્યવસ્થા અલગ છે અને સ્વયં સંચાલિત વ્યવસ્થા છે, કોઈ આ વ્યવસ્થા કરી છે એવું છે નહીં. એના અંતર્ગત આપણે જે આજે ચર્ચા કરવી છે, 2-3 દિવસ જે ચાલે, પહેલા વર્ષે તો આપણે ચર્ચા કરી હતી કે ગણિતના માપની ચર્ચા કરી હતી કે 21 પ્રકારના જે ગણિતના જે માપ છે, ગણતરીના સંખ્યાત, અસંખ્યાત ને અનંતના ભેદ કરીને 21 ભેદની ચર્ચા કરી હતી, સંખ્યામાનની. ત્યારબાદ બીજા વર્ષે આપણે પંચ પરાવર્તનમાં પૂરી ચર્ચા જોકે નહોતા કરી શક્યા. પંચ પરાવર્તનમાં એના જે સાગર સુધીના માપની વાત આવી હતી, પછી આગળ વાત કરવાની હતી આપણે રહી છે, તો ક્યારેક એની પણ ચર્ચા કરીશું. અત્યારે આપણે જે ચર્ચા કરવી છે, ગતિ આગતિ નામનો એક વિષય છે, જે મૂળ ષટખંડાગમ જે ગ્રંથ છે એના ઉપર જે ધવલા ટીકા લખાઈ, વીરસેન સ્વામીએ જે ટીકા લખી છે, એના 6થા ભાગની અંદર ગતિ આગતિ નામની ચુલિકા છે, એનો આધાર લઈને પંડિત શ્રી કિશનચંદજી જે અલવર, એમને એક ગતિ અગતિ નામનું પુસ્તક લખ્યું છે. એ ગ્રંથનો આધાર લઈને તો આપણે એની ચર્ચા કરવી છે.
ધવલા ગ્રંથોનો સ્વાધ્યાય કાલે પણ વાત કરી હતી. ગુરુદેવ શ્રીએ પણ એનો ઘણો સ્વાધ્યાય સ્વામીજીને હતો. અને ક્યારેક ક્યારેક એમના પ્રવચનોમાં એ સ્વામીજી જ્યારે ચર્ચા કરે છે ત્યારે ખ્યાલ પણ આવે છે કે એમને આ સંબંધનું પણ ઘણું દીપ જ્ઞાન હતું. તો ગતિ આ ગતિ એટલે સામાન્ય રીતે આપણે કોઈ જગ્યાએ ક્યાંક શિબિરમાં કે બહાર બીજે ક્યાંય સોનગઢ ગયા કે સમય શિખરજી ગયા અને કોઈને મળ્યા તો પૂછીએ છીએ એવી રીતે, તમે અજાણ્યા હોય ને કે ક્યાંથી આવ્યા તમે, પછી ક્યાં જવાના છો, શેના માટે આવ્યા છો, એવું પૂછીએ ને. કોઈ અતિથિ કોઈ મળી જાય તો કેમ આવ્યા છો, ક્યાં જવાના છે, એવું તો પૂછીએ છીએ આપણે. પણ સ્વયં પોતે પોતાના માટે પોતે ક્યાંથી આવ્યું છે, ક્યાં જવાનું છે અને શેના માટે અહીંયા આવ્યું છે એનો જે વિચાર નથી કરતો. બહારમાં તો એક પ્રકારનો વ્યવહાર જોવામાં આવે છે. જે ટોડરમલજીએ મોક્ષમાં પ્રકાશકમાં પહેલા અધિકારમાં લખ્યું, શ્રોતાના સ્વરૂપમાં શરૂઆતમાં લખ્યું, એ જીવનું ભલું થવા યોગ્ય છે. કોઈ જ્યોતિષને હાથ બતાવવાની જરૂર નથી. એ જીવનું ભલું થવા યોગ્ય છે કે જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું. થોડાક આગળ આવી જજો. પાટલી આગળ લઈ લો, થોડી પાટલી આગળ લઈ લો. આગળ આમાં ફાયદો છે, નુકસાન નથી આમાં. બરાબર છે. આ માર્ગમાં આગળ આવવામાં ફાયદો છે. જો ભલું થવા યોગ્ય છે ત્યાં લખ્યું છે કોનું ભલું થવા યોગ્ય છે તો લખ્યું કે જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ. આ ગતિ આ ગતિની વાત. ગતિ ને આ ગતિ પછી લખાવીશું. જયારે લખવાનું કહીશ ત્યારે લખજો તમે. બધાએ લખવાનું છે. જેને હાથમાં તકલીફ હોય નહીં લખતા ખાલી, બરાબર? બાકી બધાએ લખવાનું. મેં હમણાં વસ્ત્રાતું કહ્યું પણ હતું કે મેં કીધું ઉપર કુંદ કુંદ આચાર્ય ભગવાન બિરાજે છે, એમને તમે જોજો, એમની મુદ્રા એ પણ લખે છે. ખ્યાલ આવે છે કે નહીં? અમારે સ્કૂલમાં હોય ને તો છોકરાઓ ના લખતા હોય તો અમે એમ કહીએ કે કેમ નથી લખતો, હાથમાં ખુલ્લા પડે છે. અહીંયાથી હું કહેવાય નહીં એટલે પછી એમ કહ્યું ત્યાં કુંદકુંદ આચાર્ય પણ લખે છે, અમૃતચંદ્ર આચાર્ય પણ લખતા હતા. હવે તું એમનાથી મોટો હોય તો વાત અલગ છે. ખ્યાલ આવે છે? અને આપણે દરેક વખતે એક્ઝામ લઈએ છીએ, આપણે એક્ઝામ પણ લઈશું આની. અને તમારી જ મેં વાત કરી હતી અહીંયાની કે ભાઈ અમારા ત્યાં તો બધાએ એક્ઝામ આપી હતી, કોઈ બાકી નહોતું. આ બાલ ગોપાલ સર્વે લગભગ મેં કીધું 60 જણે એક્ઝામ આપી હતી. તો ત્યાં એનો રિસ્પોન્સ પણ સારો મળ્યો. 160 વ્યક્તિઓએ ત્યાં પહેલા રાઉન્ડમાં 125 જણે આપી અને બીજા રાઉન્ડમાં બધા ભીંડ ગયા હતા, 30-35 જણે પરીક્ષા આપી. તો 150-60 નાના મોટા બધા કોઈ બાકી નહીં. અને 60 એક તો જે મોટા કહેવાય, બધાએ પરીક્ષા આપી અને બધા એક સારો અનુભવ પણ કર્યો. સાથે બેસીને જે એક્ઝામ આપવાનો અને બીજી રીતે ત્રીજો જે અનુભવ થયો ને સાથે વિષય પણ તૈયાર થયો. તો આપણે આ વખતે પણ એવી જાતિનો જ ફરીથી આપણે એક્ઝામ લઈશું અને દરેક એક્ઝામની અંદર પાર્ટિસિપેટ થજો. ખાસ પોતાના માટે છે એક્ઝામ હશે તો એ બાને તમારે 8-10 વખત આને વાંચશો અને તો એને ઘણો ફાયદો થશે. મરણ તો દરેકનું આવવાનું છે. એ વખતે ડાક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જેટલું કામ નહીં કરે, આ નોટ તમને કામ કરશે. એટલું યાદ રાખજો, લખીને રાખો રાખજો નોટની અંદર. ડાક્ટરના પ્રિસ્ક્રિપ્શન છે એમ કહે છે કે આ હવે કાંઈ થાય એમ નથી, તે આ નોટ કાઢજો. આ નોટ કહે છે કે થાય એવું છે, કોણ ના પાડે છે? ખ્યાલ આવે છે? એટલે મેં વચ્ચે પણ કહ્યું હતું ઘણી બધી વાતો ખ્યાલ આવે છે. તમે વાંચશો ને સ્ટડી કરશો ને અત્યારે જે ન્યૂઝપેપર વગેરેમાં વાતો આવે છે ને રોજ બરોજ,
એમાં એકે વાત આમાં નહીં જોવા મળે. સારી જીનવાણીમાં એક પણ વાત નહીં જોવા મળે. અને આમાં જે વાત છે એમાં નથી જોવામાં આવતી. અને આ જીવને મતલબ એ ન્યૂઝપેપર અંદર જે વાત આવે છે આ જીનવાણીમાં 3 લોકના હિસાબે એમાં કશું છે જ નહીં. એ એક ઘર બીજા ઘરવાળાને અડોશ પડોશની વાતો કરતો હોય એવું ન્યૂઝપેપરમાં આપ્યું હોય કે આમના ઘરમાં આમ થયું, આના ઘરમાં આમ થયું. તો વિશ્વના હિસાબે અત્યારે જે ચર્ચા ચાલે છે ને એ એક રૂમમાં આમ થયું, બીજા રૂમમાં આમ થયું, એવી ચર્ચા છે ન્યૂઝપેપરની. માને આ અભ્યાસ કરવાના ફલમાં જીવ વિકથાથી પાછો પડી જાય છે. ખ્યાલ આવે છે? જે આપણે બોલીએ છીએ શુદ્ધાત્મ રુચિ ન હુઈ મન में ना मन को उधर વિકથા में સમય. ખાલી ન્યૂઝપેપર વાંચવાથી થોડું પૂરું થઈ જાય. વાંચે છે ને પછી બીજાની સાથે એનું શું કરશે? ડિસ્કશન કરશે કે ફલાણું આવશે ને ઢીકણું આવશે, પણ તું ક્યાં જઈશ આ ગતિ અગતિ બતાવશે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો ગતિનો અર્થ છે, પછી લખાવીશ, ગતિનો અર્થ એક ગતિમાંથી બીજી ગતિમાં જવું એ ગતિનો અર્થ છે. અને આ ગતિનો અર્થ આ વિવક્ષિત ગતિમાં બીજી ગતિઓમાંથી આવવું એનું નામ છે આ ગતિ. એટલે જે ટોટલમાં જે કહ્યું ને કે હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે એ આ ગતિ. મરીને ક્યાં જઈશ એક ગતિ. મરીને કઈ ગતિ, ક્યાં જઈશ એક ગતિ. અને ક્યાંથી આવીને જન્મ ધર્યો છે એ આ ગતિ. મારું ચારિત્ર કેવું બની રહ્યું છે, મને કેવા ભાવો થાય છે, તો વર્તમાનમાં હું શેના માટે આવ્યો છું. આ પર્યાય થોડા કાળની મળી છે, 5-50 વર્ષની. એ શેના માટે મળી છે? ધંધો કરવા માટે મળી છે, કુટુંબ પરિવારની સંભાળ કરવા માટે મળી છે, કે આત્માનું કલ્યાણ કરવા માટે મળી છે, એ નક્કી કરવાની વાત છે. તો ધંધો ને કુટુંબ પરિવારની વાત કરતો હોય તો એ તો એના કાળે એના સમયે જે થવા યોગ્ય થાય છે. તું નાહકનું હું કરું છું એમ વિકલ્પ કરીને પાપ બાંધે છે. એ સિવાય બીજો કાંઈ એની અંદર તારા વિકલ્પની એક બહારના પરદ્રવ્યોના પરિણામની આવશ્યકતા નથી. સવાલ રહી આત્માના કલ્યાણની વાત. દુર્લભ મનુષ્ય પર્યાય અનંત સિદ્ધો ઉપર બિરાજે છે. વિદેશ ક્ષેત્રમાં લાખો કેવલી બિરાજે છે. એ બધાનું કહેવું એ છે કે આ મનુષ્ય પર્યાય આત્માનું કલ્યાણ કરવા માટે મળી છે. હવે તારે એમની વાત માનવી ના માનવી એ તારે નક્કી કરવાનું છે. કેમ કે તું 24 કલાક જેના સમાગમમાં વધારી રહે છે એ લોકો તો તને એવો જ ઉપદેશ આપશે કે ધંધો તો કરવો પડે, ધંધો તો કરવો પડે, પૈસા વગર ચાલે છે, આના વગર તો ચાલે છે, આમ ચાલે છે. પણ આ શાસન એવું બતાવે છે કે પૈસા વગર જ ચાલે છે. લાગે છે કે જયારે ગળે ઉતરવું કાઠું છે, પૈસા વગર જ ચાલે છે. એ ઘણા બધા એના મતલબ લોજિક છે, પણ આપમાં અત્યારે એ વિષય નથી. તો અભ્યાસ કરે તો જીવને ખ્યાલ આવે છે કે વાસ્તવમાં કિંમત શેની છે? તત્વ જ્ઞાનની કિંમત છે કે બહારના સંયોગોની કિંમત છે? ભાઈ શાસ્ત્રમાં તો પાઠ છે ને, નરકમાં હોય અને સમ્યક દ્રષ્ટિ છે તો પણ દેવ પ્રશંસા કરે છે. અને સ્વર્ગનો મોટો દેવ હોય, સમ્યક દર્શન નથી તો કોઈ કિંમત નથી. કિંમત શેની છે તો નક્કી કરો. કિંમતી વસ્તુની કિંમત છે ને. એ કિંમતી વસ્તુને પ્રાપ્ત કરવાના પરિણામ ન થતા હોય અને આખો દિવસ હૈયા હોળી એમાં પડ્યો છે તો એ કોઈ શોભાની વાત નથી ભાઈ. તો પેલો તમે લખો અંદર શરૂ કરો. તમે એની અંદર લખો ગતિ. એમને આપો નોટ પેન, ત્યાં પાછા લેટ આવે છે. આ બાજુ કોઈ બાકી નથી ને નોટ વગરનું? હા,
જો એમાં લખો પેલું ગતિ, લખો એની સામે ગતિ એટલે વિવક્ષિત ગતિમાંથી જીવ કઈ કઈ ગતિઓમાં મરીને ઉત્પન્ન થઈ શકે છે. નીચે લખો આ ગતિ, લખો વિવક્ષિત ગતિમાં જીવ કઈ કઈ ગતિઓથી આવીને ઉત્પન્ન થઈ શકે છે. બરાબર છે? બે વસ્તુ થઈ ગઈ. ગતિ એટલે વિવક્ષિત ગતિમાંથી મરીને જીવ કઈ કઈ ગતિઓમાં જઈ શકે, અને આ ગતિ એટલે વિવક્ષિત ગતિ એટલે જે ગતિ સંબંધમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છે એ વિવક્ષિત કહેવાય. જે સંબંધમાં આપણે ચર્ચા કરી વિવક્ષિત, આ ગતિ એટલે વિવક્ષિત ગતિમાં જીવ કઈ કઈ ગતિઓમાંથી આવી શકે છે એનું નામ છે આ ગતિ. હવે એની અંદર સૌથી પહેલા નંબરમાં આપણે 4 ગતિમાંથી જે ચર્ચા કરવી છે, હેડિંગ આપો નરક ગતિ. લખો એની અંદર પહેલું નરક ગતિમાંથી જીવ કઈ કઈ ગતિઓમાં જઈ શકે છે. નરક ગતિમાંથી જીવ કઈ કઈ ગતિઓમાં જઈ શકે છે. કઈ કઈ ગતિઓમાં જઈ શકે છે? નરક ગતિમાંથી જીવ, સાંભળજો, નારકી મરીને કોઈ દિવસે નારકી ના થાય. નારકી મરીને કોઈ દિવસે દેવ ના થાય. સીધા મરીને દેવ થઈ જાય એમ નહીં બને. નારકી મરીને ફરીથી તરત નરકમાં જ ઉત્પન્ન થાય એમ નહીં બને. તો નારકી મરીને કુલ 4 ગતિ છે ને, મનુષ્ય, ત્રિયંચ, દેવ ને નારકી. તો આ 2 તો બંધ થઈ ગઈ, બાકી 2 રહી, ત્રિયંચ ગતિ ને મનુષ્ય ગતિ. તો આપણો પ્રશ્ન શું છે? નારકી મરીને કઈ કઈ ગતિઓમાં ઉત્પન્ન થઈ શકે છે, એમ જ છે ને? કઈ જઈ શકે છે. તો લખો એની અંદર મનુષ્ય ગતિ, અને પૂરું લખી દેજો તમે એ પ્રમાણે. નારકી મરીને એ પ્રમાણે મનુષ્ય ગતિ અને ત્રિયંચ ગતિમાં જઈ શકે છે. આવી જાવ બાજુ આગળ આવી જાવ દેવેન્દ્રભાઈ આગળ. લખ્યું? શું લખ્યું સચિનભાઈ? વાંચો જો. હા, નરકમાંથી નીકળીને જીવ મનુષ્ય ગતિ અને ત્રિયંચ ગતિ 2 ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. હવે આગળ લખો
પેલો પ્રશ્ન શું લખ્યો વાંચો છો? કઈ ગતિમાં જઈ શકે છે? હવે નીચે લખો, નરકમાંથી નીકળેલો જીવ કઈ કઈ ગતિમાં જઈ શકતો નથી. આ તમારા પ્રશ્નમાં પૂછાય તો ક્યાં અઘરું છે? આ નરકમાંથી નીકળીને જીવ કઈ કઈ ગતિમાં જઈ શકતો નથી. કઈ કઈ ગતિમાં નથી જઈ શકતો? નરક ગતિ અને દેવ ગતિ. એની નીચે લખો, નરકમાંથી નીકળેલો જીવ નરક ગતિ અને ત્રિયંજ ગતિમાં જઈ શકતો નથી. નરક ગતિ અને દેવ ગતિમાં જઈ શકતો નથી. નરક ગતિ અને દેવ ગતિમાં જઈ શકતો નથી. આ જે વાત કરીને સમજો. હવે આ એક કોમન વાત કરી, સામાન્ય વાત કરી કે નરકમાંથી નીકળેલો જીવ દેવમાં નહીં જાય, નારકીમાં નહીં જાય. જશે તો કઈ જગ્યાએ? બે જગ્યાએ, મનુષ્ય અને ત્રિયંજ, બેમાં જશે. હવે થોડાક આગળ વધીએ છીએ કે નરકની અંદર તો પહેલા ગુણસ્થાનથી 4 ગુણસ્થાન સુધીના જીવો હોય છે નરકમાં. નરકમાં મિથ્યા દૃષ્ટિ હોય, બીજા ગુણસ્થાન વાળા સાસાદન વાળા પણ હોય, ત્રીજા ગુણસ્થાન વાળા પણ હોય અને ચોથા ગુણસ્થાન વાળા હોય. 4 ગુણસ્થાન નરકની અંદર સંભવે છે. નરકમાંથી નીકળે, પણ વાત એ છે કે નીકળ્યો કયો જીવ? ખ્યાલ આવે છે કે નહીં? હવે એ ક્યાં જાય? હવે જશે તો બેમાં જ, મનુષ્ય ને ત્રિયંજ. પણ હવે એક એની કેટેગરી નક્કી કરવી પડશે કે આ હશે તો અહીંયા, આ હશે તો અહીંયા, આ હશે તો અહીંયા. એવા ફિક્સ બધા નિયમો છે એના. બરાબર? હવે પહેલો પ્રશ્ન લખો આગળ. એની અંદર થોડો તમને આનંદ આવશે, થોડોક ઇન્ટરેસ્ટ લેશો, તમને ઘણું નવું જાણે. કાલે કોઈ 80% કરતા વધારે તમને નવું જાણવા મળશે ને તમને એમ લાગશે કે આ શું જૈન દર્શન છે. એવી વ્યવસ્થા જગતમાં ક્યારે આ ચર્ચા નહીં જોવા મળે. તમારા અંદરમાં હૃદય આંદોલિત થઈ જશે. જીવનમાં સમજો કે આ કદાચ તમે 2 કે 3 દિવસ એટેન્ડ કરશો તો સંભવ છે કે તમારા જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવે. એવી વાતો છે. તમને લાગે અંદર અપીલ કરશે કે નહીં, કરવા જેવું કામ તો આ છે. જો લખો એની અંદર પ્રશ્ન લખજો, નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ નરક ગતિમાંથી નીકળીને કઈ કઈ ગતિઓમાં ઉત્પન્ન થઈ શકે છે? બરાબર છે પ્રશ્ન? તો ખ્યાલ આવે? નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ, કેમ કે પછી આગળ આવશે નારકી સમ્યક દ્રષ્ટિ જીવ. ખ્યાલ આવે ને? એટલે અત્યારે આપણે વાત કોની કરી રહ્યા છે? નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ નરકમાંથી નીકળીને કઈ કઈ ગતિઓમાં જઈ શકે છે. તો પેલું એ તો આપણને ખબર છે, ઓપ્શન કેટલા છે? 2. બરાબર છે ને? એટલે નારકી મિથ્યા દ્રષ્ટિ માટે બંને ઓપ્શન ખુલ્લા છે. બંને જગ્યાએ ત્રિયંશમાં પણ જઈ શકે છે, મનુષ્યમાં પણ જઈ શકે છે. તો લખો એની અંદર નારકી, શોર્ટમાં લખો તમારે. બરાબર છે? એટલે આપણો ટાઈમ પણ ન બગડે. પછી તમે ઘરે તમારી એક નોટમાં ફેર બનાવજો. હું ફેર નોટ પણ ચેક કરીશ દરેકે બનાવી કે ના બનાવી. અત્યારે આપણે ટાઈમ વધારે નથી લેતા. ફરી કોઈ સાંભળી લો. તમારે શોર્ટમાં લખી દેવાનું કે ક્યાં જઈ શકે? ત્રિયંજ ગતિમાં અને મનુષ્ય ગતિમાં જઈ શકે છે. ઘરે જઈને તમે નોટ બનાવવાનો પ્રશ્ન આખો લખવાનો કે નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ નરકમાંથી નીકળીને મનુષ્ય ગતિ અને ત્રિયંજ ગતિમાં જઈ શકે છે. એ તમારે ઘરે જઈને ડિટેલમાં લખવાનું. બરાબર? આપણો ટાઈમ પણ ના જાય એટલો, અને આપણે જે કહેવાનો આશય પૂરો પણ થઈ જાય. બરાબર? બે થયા ને? હવે ક્યાં ક્યાં નારકી મિથ્યા દ્રષ્ટિ ક્યાં ક્યાં જાય? મનુષ્ય ગતિ ને ત્રિયંજ ગતિમાં જાય. હવે પહેલી આપણે ફાઇલ ખોલીએ છીએ, ત્રિયંજ ગતિની ફાઇલ ખોલીએ છીએ. કેમ કે
ત્રિયંચ ગતિનું ચક્કર બહુ વિચિત્ર છે. કેમ કે 84 લાખ યોનીમાં 62 લાખ યોની તો ત્રિયંચે કવર કરેલી છે. ખ્યાલ આવે છે કે નહીં? 84 લાખ યોનીમાંથી 62 લાખ યોની તો ત્રિયંચોએ કવર કરેલી છે. મોટા ભાગનો એરિયા ત્રિયંચના જીવોએ કવર કરેલો છે. એટલે કેમ કે ત્રિયંચના ભેદ પ્રભેદ ઘણા છે. એટલે હવે આ એક તો વાત આવી કે એ ત્રિયંચમાં જશે, પણ એને કેટલાય પ્રકારના પ્રશ્નો થશે કે ત્રિયંચમાં જશે તો એકેન્દ્રિયમાં જશે, બેન્દ્રિયમાં જશે, ત્રણેન્દ્રિયમાં જશે, ચારેન્દ્રિયમાં જશે, પંચેન્દ્રિયમાં જશે, સંજ્ઞીમાં જશે, અસંજ્ઞીમાં જશે, સમૂર્છન થશે, ગર્ભત થશે, ભોગભૂમિમાં જન્મશે, કર્મભૂમિમાં જન્મશે. કેટલાય પ્રશ્નો ઉભા થશે. આ ત્રિયંચ ગતિમાં આવા પ્રકારની વિવિધતા છે. ક્યાં જન્મ છે બોલો, હવે નક્કી કરો. ભગવાન એમના જ્ઞાનમાં શું જોયું છે? ખ્યાલ આવે છે જે કહેવા માંગુ છે? તો તમને આ જે હું બોલ્યો કે તમે તો બધું બોલી ગયા, અમને તો કઈ ખબર જ ના પડી. 10 મિનિટ તમે બરાબર ધ્યાન આપશો તો હું જે બોલ્યો તમે પણ બોલતા થઈ જશો. ખ્યાલ આવે છે? એટલું આપણે સરળ કરીને સમજીશું કે એ નરકમાંથી નીકળેલો જીવ ત્રિયંચમાં જાય તો કયા પ્રકારના ત્રિયંચમાં જાય. તો એની અંદર તમારે 4 પ્રકારની અપેક્ષાઓ દ્વારા ધ્યાન રાખજો એટલે ખ્યાલ આવશે. આ લખતા નહીં અત્યારે. ઇન્દ્રિયો, મન, જન્મ અને ભૂમિ, આ 4 વાગ્યા હતા. બરાબર? 4 અપેક્ષાઓ છે. હવે જે પ્રશ્ન આવ્યો કે ભાઈ એ નારકી મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે અત્યારે. નારકી મિથ્યા દ્રષ્ટિ. એક તો જવાબ આપે કે મરીને ત્રિયંચમાં પણ જાય અને મનુષ્યમાં પણ જાય. મનુષ્યની વાત આપણે પછી કરીએ છીએ. અત્યારે વાત કોની કરી રહ્યા છીએ? ત્રિયંચની. ત્રિયંચમાં જાય તો ક્યાં જાય? હવે ઇન્દ્રિયો વાળી વાત આવી તો ઇન્દ્રિયોની અપેક્ષા, પછી બીજી મનની અપેક્ષા, ત્રીજી જન્મની અપેક્ષા અને ચોથી ભૂમિની અપેક્ષા. તો ઇન્દ્રિયોની અપેક્ષા તો ત્રિયંચ ગતિમાં તમને એટલો ખ્યાલ હશે. ત્રિયંચ ગતિની અંદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય ને પંચેન્દ્રિય, એ ત્રિયંચમાં ભેદ છે. દેવ પંચેન્દ્રિય જ હોય, દેવ પંચેન્દ્રિય જ હોય, નારકી પંચેન્દ્રિય જ હોય, મનુષ્ય જે છે એ પણ પંચેન્દ્રિય જ હોય. ખાલી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, પંચેન્દ્રિય જે ભેદ પડે છે એ માત્ર ત્રિયંચમાં પડે છે. એટલે આ ચોખવટ કરવી પડે છે આપણે. ઇન્દ્રિયોની અપેક્ષા એ નારકી મહિને જન્મશે તો કયા ત્રિયંચમાં જન્મશે? તમને શું લાગે છે? તમને શું લાગે છે? નારકી મરીને જન્મે તો એકેન્દ્રિયમાં જન્મશે, બેઇન્દ્રિયમાં? ગુણભાઈ તમારું શું કહેવાય? ગુણભાઈથી શરૂઆત કરીએ આપણે. તમને શું લાગે છે? જે તમને લાગતું હોય. જન્મશે એ વાત તો નક્કી ને કે એમાં ડાઉટ છે? અચ્છા બોલો, ક્યાં શેમાં જન્મે એવું લાગે છે તમને? પરિણામ તો કર્યા છે ત્રિયંચ, એમાં એક કહેવાનું છે તમારે. બોલો. હા લક્ષ્મીભાઈ તમને શું લાગે છે? કે જો નારકી મરીને જન્મશે ને ત્રિયંચમાં તો એકેન્દ્રિયમાં નહીં જન્મે, બે ઇન્દ્રિયમાં નહીં આવે, ત્રણ ઇન્દ્રિયમાં નહીં જન્મે, ચાર ઇન્દ્રિયમાં નહીં જન્મશે તો પંચેન્દ્રિયમાં જ જન્મશે. પંચેન્દ્રિય ત્રિયંચ થશે. એટલે ઇન્દ્રિયો કેટલી હશે? એને 5. એટલે
એકેન્દ્રિયમાં નહીં જાય અને વિકલ્પત્રયમાં નહીં જાય. એકેન્દ્રિય બરાબર છે, અને 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય જે છે ને એને વિકલ્પત્રય કહે છે. આ થોડું માઇક કાલે સરખું જરાક કરાવી દેજો, અવાજ ખેંચો પણ ખોખરું પણ બોલે એટલે જરાક જોઈ લેજો ને કાલે. 2 ઇન્દ્રિય આ બંનેમાં જરા જોઈ લેજો ખાસ. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય બરાબર, એ 3 થયા ને 3 એટલે વિકલ્પત્રય. જેમ રત્નત્રય, ત્રય એટલે 3, રત્નત્રય. વિકલ્પત્રય, વિકલ એટલે જેની ઇન્દ્રિયો પૂરી નથી, અધૂરી છે એટલે વિકલ. જેમ સકલ દેશ ને વિકલ દેશ કહીએ છે ને એમ. તો વિકલ્પત્રય અડધી ઇન્દ્રિયો વાળા 3, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય. જે કીડી છે 3 ઇન્દ્રિય, અળસિયું જે છે એ અળસિયું ઈયળ એ 2 ઇન્દ્રિય છે, ભમરો છે 4 ઇન્દ્રિય છે બરાબર. છેલ્લા સ્વયંભૂ રમણ અત્યારે વિશે ને સ્વયંભૂ રમણ સમુદ્રની આ બાજુ સ્વયંભૂ એટલા મોટા મોટા તલો જેવડા મોટા મોટા ભમરા, કેટલાય ભમરા છે ત્યાં, ખ્યાલ આવે છે? હા, એ આવશે તો લઈશું વચ્ચે ક્યારેક. બહુ મોટા મોટા છે. હવે જો એનું હોય, અરે હોય ને તું અનંતવાર બન્યો છે, હોય શું? ભવવન મેં જીભર, આ તું પ્રાપ્ત પર્યાયમાં તને તેને બસ થોડું આગળ પાછળ દુકાન ને ઘર, ઘર ને દુકાન સિવાય બીજું કશું તને દેખાતું નથી એટલે તકલીફો છે. થોડું ભગવાને જે શાસ્ત્ર જે આવ્યા છે, ભગવાનની વાણીમાં વાત આવી છે, એમાં થોડું માથું મારે તો ખબર પડે કે શું ચીજ છે ને હું ક્યાં રોકાયો છું. તો જો એકેન્દ્રિયમાં નહીં જાય, પછી ક્યાં નહીં જાય? વિકલ્પત્રયમાં નહીં જાય તો ક્યાં જશે? પંચેન્દ્રિય તિર્યકમાં. એક પ્રશ્ન લખો, પેલો નીચે લખો. અત્યારે ચાલે છે મિથ્યા દ્રષ્ટિની વાત, બરાબર છે? એના સંદર્ભમાં લખો એની અંદર નારકી મિથ્યા દ્રષ્ટિ નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળીને કેટલી ઇન્દ્રિયો વાળો તિર્યંચ થશે? કેટલી ઇન્દ્રિયો વાળો તિર્યંચ થશે? તો લખો જવાબમાં, સીધી એમ જ લખજો, પંચેન્દ્રિય તિર્યંચ થશે પંચેન્દ્રિય તિર્યંચ થશે. પછી બે અલ્પવિરામ કઈ લખજો, એકેન્દ્રિય અને વિકલ્પત્રયમાં નહીં જાય. એકેન્દ્રિય અને વિકલ્પત્રયમાં એટલે આપણે અસ્થિ નાસ્તિ બધામાં હું આ રીતે જ લઈશ એટલે ડબલ પ્રશ્નો ન લખવા પડે. અને સાથે જ ક્યાં જાય એટલે ઇન્દ્રિયોની અપેક્ષા ક્લિયર થઈ ગઈ ને, ઇન્દ્રિયોની અપેક્ષા. તો ઇન્દ્રિયની અપેક્ષા રશ્મિભાઈ ક્યાં જશે? પંચેન્દ્રિયમાં. ક્યાં નહીં જાય? એકેન્દ્રિયમાં નહીં જાય ને વિકલ્પત્રયમાં નહીં જાય. આટલે સુધી ક્લિયર. હવે પ્રશ્ન આગળ એ આવ્યો કે ભાઈ પંચેન્દ્રિયમાં ચલો એકેન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયની વાત બાજુમાં મૂકો, પંચેન્દ્રિયમાં જશે. પણ તિર્યંચમાં તો પંચેન્દ્રિયમાં પણ પાછા પ્રોબ્લેમ છે. પંચેન્દ્રિયમાં કેટલાક મન વાળા છે, કેટલાક મન વગરના છે. તમે બીજો મ શબ્દ લખ્યો છે, મન. પંચેન્દ્રિયમાં મન વાળા અરવિંદભાઈ મન વગરના છે. તો હવે પાછો પ્રશ્ન એ તો ભાઈ પૂછશે કે ભાઈ ચલો ભાઈ પંચેન્દ્રિય તો ખરા પણ શેમાં જશે? સંજ્ઞીમાં કે અસંજ્ઞીમાં? સંજ્ઞી જશે, અસંજ્ઞીમાં ઉત્પન્ન નહીં થાય, અસંજ્ઞીમાં નહીં ઉત્પન્ન થાય. તો લખો, આગળ લખો, એમ લખજો તમે, નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળીને પંચેન્દ્રિય તિર્યંચમાં સંજ્ઞીમાં ઉત્પન્ન થશે કે અસંજ્ઞીમાં? સંજ્ઞીમાં ઉત્પન્ન થશે કે અસંજ્ઞીમાં?
તો શું જવાબ લખશો? સંગનીમાં થશે, અસંગનીમાં નહીં થાય. સંગનીમાં થશે, અસંગનીમાં નહીં થાય. મનવાળા થશે, મન વગર. સંગની એટલે તો ખ્યાલ આવે છે ને, મનવાળા ને મન વગરના. મનવાળા એટલે જેને આપણે ઉપદેશ આપીએ અને એનામાં ગ્રહણ કરવાની શક્તિ હોય. આપણે એનું નામ દઈને બોલાવીએ, કૂતરા હોય, ગાય હોય, ગાય 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 કે તો તરત જ આવે છે ને. એને શીખવાડીએ તો શીખી પણ શકે. તો મનવાળા પ્રાણી કહેવામાં આવે. અમુક પક્ષી પણ હોય છે, પેલા હતા ને જે કબૂતર વગેરે લેટર મોકલાવે કે બીજાને શિક્ષા ટ્રેન કરે, તે બધા સંગની જીવ કહેવામાં આવે છે, મનવાળા. અને કેટલાક મન વગરના હોય છે. પંચેન્દ્રિયમાં કેટલાક માછલા મનવાળા હોય, કેટલાક માછલા મન વગરના હોય, કેટલાક સાપ મનવાળા હોય, કેટલાક સાપ મન વગરના હોય. તો આ નારકી જે છે એ મિથ્યા દ્રષ્ટિ મરીને ત્યાંથી તિર્યંશમાં પંચેન્દ્રિયમાં પણ સેવા મનવાળા, બરાબર, મનવાળા સંગનીમાં ઉત્પન્ન થશે. હવે સંગનીમાં પાછી બીજી સમસ્યા છે. પાછી સંગનીમાં શું પ્રોબ્લેમ છે? સંગનીમાં કે વાત એવી છે કે તિર્યંચોની અંદર જન્મ સમૂર્છન અને બીજા ગર્ભજ બે પ્રકારના જન્મ હોય છે. હવે એને સમજવા માટે તમારે થોડું જન્મનું પ્રકરણ સમજવું પડશે. અત્યારે થોડું તમે આજે સમજાવશો ને તો 2-3 દિવસ આ ચાલશે. પછી વારંવાર તમે સાંભળશો તો ઈઝી પણ થઈ જશે, તેને જવાબ તમે પણ આપતા થઈ જશો. એટલે થોડું જન્મ વિશે સમજી લો જરા. એવા ઇન્દ્રિયોનું સમજ્યા ને એમ જન્મ 3 પ્રકારના હોય છે. કયા 3 પ્રકારના જન્મ હોય છે કહેશો કોઈ? બોલો બોલો નહીં બોલો 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 સમૂર્છન પછી ગર્ભજ પછી નહીં. એ તો કેવા ભેદ થયા? ઉપપા 3 ખ્યાલ આવ્યો? 3 પ્રકારના જન્મના 3 ભેદ છે. અમે એને એટલા માટે પૂછ્યું કે વસ્ત્રાપુરની અંદર રેગ્યુલર તત્વાસૂત્રની વનસ્પતિ દરેક દર મહિને એક્ઝામ લેવાય છે. અને હું તમને ખાસ કહું છું કે તમારા તે તત્વાસૂત્ર ચાલતું હોય કે ન ચાલતું હોય, રેગ્યુલર તમે તત્વાસૂત્રના જે તે આપણે પેમ્પલેટ નીકળ્યા છે, સિમંદર ત્યાં જિનાલય ઝવેરી બજારમાં પણ લેવાય છે. તત્વાસૂત્ર બહુ ઉપયોગી ગ્રંથ છે. વંદુકુંદ આચાર્ય દેવના પટ્ટ શિષ્ય ઉમા સ્વામી દેવ થયા. એમને તત્વાસૂત્ર લખીને સમયસારને સમજવા માટે. અને તત્વાસૂત્ર તમે સમજાવશો તો બધા ભેદ પ્રભેદ બહુ સરસ સમજાવ્યા છે ઉમા સ્વામીએ. તો તમે એની એક્ઝામ અત્યાર સુધી ભલે ન આપી હોય, ન લેવાતી હોય, છતાં એ વખતના પેમ્પલેટ મેળવીને તમે તૈયાર કરજો. તમને ખૂબ ફાયદો થશે. તત્વાસૂત્ર જૈનોની ગીતા કહેવામાં આવે છે એટલા માટે તત્વાસૂત્રની. તો જો જન્મના 3 ભેદ છે. જન્મના 3 ભેદ છે. એક છે ઉપપાદ, બીજું છે ગર્ભજ અને ત્રીજું છે સમૂર્છન. આ જે જન્મની વાત છે ને એ 4 ગતિની વાત આવી. મનુષ્ય હોય, તિર્યંચ હોય, દેવ હોય, નારકી હોય, એ બધા જ્યાં પણ જન્મ તો થતા હોય ને, બધી જગ્યાએ જન્મ તો થતા હોય. 4 ગતિના જીવો એના જે બર્થ જન્મ થાય છે આમાંથી લાગુ પડશે. કાં તો ઉપપાદ જન્મ હોય, કાં તો ગર્ભજ હોય, કાં તો સમૂર્છન. 3 માંથી એક લાગુ પડશે. એમાં ઉપપાદમાં દેવ અને નારકી એ બે તો ઉપપાદમાં કવર કર્યું છે. હવે દેવ અને નારકી શેમાં ગયા? દેવોનો જન્મ ઉપપાદ,
ઉપપાદ શૈયા હોય છે. આપણે અત્યારે વિષય નથી, એમાં નથી જતા. તમને થોડુંક આ પ્રકરણને સમજવા માટે કહેવું છું. દેવનો ઉપપાદ જન્મ હોય છે, નારકીનો જન્મ પણ ઉપપાદ હોય છે. બરાબર? નારકીના જન્મ બહુ ખરાબ રીતે થતા હોય છે. ખ્યાલ આવે છે? બહુ એને તમે આવશે તો બતાવીશ તમને કે આપણને કરુણા આવી જાય કે જન્મતી વખતે જ આ સ્થિતિ દેવ ને નારકી એ ઉપપાદ. હવે બાકી કઈ ગતિ નહીં, ગતિ કઈ બાકી રહી? હવે મનુષ્ય ગતિ ને કઈ ગતિ બાકી હતી? મનુષ્ય ગતિ અને ત્રિયંચ ગતિ. હવે મનુષ્ય ગતિ ને તો હવે એવું નહીં સમજતા કે મનુષ્ય ને ગર્વ અને ત્રિયંચ ને સમૂહ છે, એવું નહીં. આ મનુષ્યની અંદર બંને મનુષ્યના જન્મ પર ગર્ભજ પણ હોય છે, સમૂર્છન હોય છે. ત્રિયંચના જન્મ પર ગર્ભજ પણ હોય છે, સમૂર્છન હોય છે. ખ્યાલ આવે છે? સમજણ પડે છે કે અઘરું પડે છે? મનુષ્યના જે છે ને એ કાં તો ગર્ભજ જન્મ થાય, સમૂર્છન જન્મ થાય. સમૂર્છન જન્મ મનુષ્યની અંદર ક્યાં થાય કે એમનું આયુષ્ય ઉચ્છ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય હોય છે. નિયમથી મરી જાય. અપર્યાપ્ત જીવો હોય છે. ક્ષુદ્ર ભવ જેને કહેવામાં આવે છે. જે આગળ સ્ત્રીઓના પગલ, નાભી અથવા તો ગંદકી હોય ને એવા સ્થાનોમાં મનુષ્યની પર્યાયની વાત છે. દુર્લભ મનુષ્ય પર્યાય શ્વાસમાં 18મા ભાગ જેટલું આયુષ્ય હોય એવા સમૂર્છન મનુષ્ય એ સમૂર્છન. અને બીજા છે ગર્ભજ મનુષ્ય. એટલે જે કહેવાય ને માતાનું રજ અને પિતાનું વીર્ય એ મળીને જે શું કહેવાય ફલિત થાય. જે કબૂતર વગેરે જે ઈંડા વગેરેને જન્મ આપે છે, પછી હરણ, ગાય, ભેંસ, મનુષ્ય આપણા જે જન્મ છે એ બધા જન્મ કયા કહેવાય? ગર્ભજ જન્મ કહેવાય. અને સમૂર્છન જન્મ કોને કહેવાય? ગર્ભજ ને સમૂર્છનમાં અંતર શું છે કે સમૂર્છન એટલે આ આસપાસનું જે વાતાવરણ હોય ને એના પરમાણુઓને એ જીવ ગ્રહણ કરી લે અને પોતાના શરીરના અવયવ રૂપે કન્વર્ટ કરી નાખે. એને સમૂર્છન મનુષ્ય કહેવાય. સમૂર્છન મનુષ્ય, સમૂર્છન ત્રિયંચ. આ ચોમાસામાં આપણે જોઈએ ને એકદમ એક સાથે બધા લાઈટની અંદર જીવો ક્યાંથી ઉત્પન્ન થઈ જાય છે? ક્યાંથી ઉત્પન્ન થઈ જાય છે? ત્યાં કોઈ શું કહેવાય એક સ્ત્રી ને એક પુરુષ ને એવું કઈ મળીને ઉત્પન્ન થવું એવું તો છે નહીં. ત્યાં ગાડી એકદમ ઉત્પન્ન થઈ જાય છે. કેવી રીતે કે આજુબાજુના જે પરમાણુ હોય ને એ જીવ ક્યાંકથી જીવ આવે અને આજુબાજુના પરમાણુને ગ્રહણ કરીને પોતાના શરીર બનાવી લેશે. એને સમૂર્છન જીવ કહેવામાં. સમૂર્છન જન્મ, એમનો જન્મ સમૂર્છન જન્મ. અંતર્મુહૂર્તની અંદર એ રચના કરી લે છે. અંતર્મુહૂર્તને બિલકુલ તમે કાચનું બોક્સ રાખ્યું હોય અને ચોમાસાની લાઈટ કવર હોય તો પણ અંદર ફટફટ ફટફટ જીવ ઉત્પન્ન થઈ જાય છે. તે બધા જન્મ સમૂર્છન જન્મ કહેવામાં. ગર્ભજ જન્મની અંદર કોઈને 2 મહિના પછી જન્મ થાય, 3 મહિના, 4 મહિના. આ કૂતરા વગેરે વિવાય છે ને 3-4 મહિના થાય એ પ્રમાણે સમય થતો હોય છે. તો એ ગર્ભજ જન્મ કહેવામાં આવે છે. ગર્ભજની અંદર જરાયુજ, અંડજ, પોતજ એ બધું અલગ છે. આપણે એમાં નથી જતા અત્યારે. એ જન્મનો આખો વિષય છે. પણ તમને ખાલી અત્યારે એટલું બતાવવું છે મારે કે ત્રિયંચ ગતિની અંદર ગર્ભજ પણ હોય, સમૂર્છન પણ હોય. આ ચકલી વગેરે ઈંડા વગેરે મૂકે તો એ શેમાં કહેવાય? ગર્ભજ. ખ્યાલ આવે છે? ગર્ભજ. આ ગાય ભેંસ વગેરે પણ ગર્ભજ કહેવાય. અને સાંભળજો, એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીના નિયમથી સમૂર્છન જ હોય. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. આ વંદો છે, કીડી છે, ભમરા છે, માકણ છે, એ બધા સમૂર્છન જ હોય. ઈંડા બિંડા ના મૂકે. નહીં, અમે તો જોયા ને કે શું કહેવાય વંદા ઈંડા મૂક્યા એવું ના હોય. એ તો ગંદકીના પરમાણુ હોય છે ત્યાં આગળ ભેગા થયેલા, ખ્યાતિ ખેંચી લાવીને ભેગા કરે. એવું નથી હોતું ત્યાં. એ સમૂર્છન છે. આજુબાજુના પરમાણુને મેળવીને એ પ્રમાણે શરીર બનાવે છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય. એ નિયમથી સમૂર્છન જ હોય. શું બોલો? આ નિયમથી સમૂર્છન જ હોય.
એમ સમજ. એનો નપુંસક જ વેદ હોય, વેદ પણ નપુંસક જ હોય, સ્ત્રી વેદ કે પુરુષ વેદ ના હોય. નારકીને પણ નિયમથી નપુંસક વેદ જ હોય, સ્ત્રી પુરુષ વેદ નારકીમાં નથી હોતા. બરાબર. આ તો વચ્ચે વચ્ચે જે વાત આ છે થોડીક કહેતો જોઉં છું. હવે સમજો, આપણે ક્યાં આવીને ઉભા છીએ અરવિંદભાઈ? ક્યાં આવીને? હા, એક તો શરૂઆત કરીએ પહેલેથી, પાછા આવીએ બેક, કે નારકી નીકળીને ક્યાં જાય? કે કાં તો મનુષ્ય કાં તો ત્રિયંજમાં. નારકી મરીને નારકી નહીં થાય, નારકી મરીને દેવ નહીં થાય. બરાબર. પછી હવે વાત થઈ કે ત્રિયંચમાં. ત્રિયંચમાં તો કહે છે કે પહેલું કયું? પંચેન્દ્રિયમાં જશે તો ક્યાં? પંચેન્દ્રિયમાં. ક્યાં નહીં જાય? એકેન્દ્રિય ને વિકલત્રયમાં નહીં જાય. સાથે બોલતા જજો, ક્યાં નહીં જાય? વિકલત્રયમાં. જશે તો કેટલી ઇન્દ્રિયોમાં? પંચેન્દ્રિયમાં. હવે એના પછી આગળ, હવે પંચેન્દ્રિયમાં તો જશે, પણ પંચેન્દ્રિયમાં શેમાં જશે? સંજ્ઞીમાં. શેમાં નહીં જાય? આ સંજ્ઞીમાં નહીં જાય. હવે પ્રશ્ન આવ્યો કે સંજ્ઞી, વાત એવી છે કે આ પંચેન્દ્રિય જે છે ને એ સંજ્ઞી સમૂર્છન પણ હોય છે અને ગર્ભજય હોય છે. એટલે ત્રિયંચના જન્મ બે પ્રકારના જોયા આપણે. ત્રિયંચના ગર્ભજ પણ જોયા, સમૂર્છન. ત્રિયંચનો જન્મ ગર્ભજ પણ થાય ને સમૂર્છન પણ થાય. હવે પ્રશ્ન એ છે કે તને સંજ્ઞી તો કયું, પણ સંજ્ઞીમાં સમૂર્છન વાળો સંજ્ઞી કે ગર્ભજ વાળો સંજ્ઞી? ખ્યાલ આવે? હા, આ મિથ્યા દ્રષ્ટિ નારકીની જ વાત ચાલે છે અત્યારે આજે પહેલી જ વાત ચાલે છે. મિથ્યા દ્રષ્ટિ નારકીની વાત ચાલે છે. તે કહે છે કે સંજ્ઞી તો કયો, પણ સંજ્ઞી તો બે માં હોય છે. સંજ્ઞી તો ગર્ભજ ત્રિયંચ, ગર્ભજ ત્રિયંચ છે. ગર્ભજ આજે કહ્યું ને કબૂતર વગેરે જે છે શું છે? ગર્ભજ. એ સંજ્ઞી છે, એ સંજ્ઞી છે. અને સમૂર્છનની અંદર પણ સંજ્ઞી જીવો જોવામાં આવે છે. જેમ કે સ્વયંભૂ પણ સમુદ્ર છે, એટલે મહામત્સ છે ને, મહામત્સ. અને ત્યાં ગુરુદેવ કહે છે અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ ત્રિયંચો છે. હવે મહામત્સ વગેરે ગર્ભ સમૂર્છન જીવો છે ત્યાં આગળ. તે સંજ્ઞી છે. ખ્યાલ આવે છે? તમને પડે છે? એટલે સંજ્ઞી જે છે એ ગર્ભજ પણ હોય, મનવાળા ગર્ભજ પણ હોય ને સમૂર્છન પણ હોય. હવે પ્રશ્ન એ છે કે નરકમાંથી જે આવે એ કહે છે ગર્ભજમાં જશે કે સમૂર્છનમાં? એનો જવાબ છે ક્યાં જશે? ગર્ભજમાં. એ સમૂર્છનમાં નહીં જાય. બરાબર. લખો અંદર લખો. એમાં શું લખીશું કહું આપણે હવે? નારકી મિથ્યા દ્રષ્ટિ. લખો નારકી મિથ્યા દ્રષ્ટિ. તમારે આ એકાદ બે દિવસ એટેન્ડ કરશો ને તમને આનું વાત દેખાયા કરશે. ત્યાં મારું રિઝલ્ટ કહું છું, ત્યાં જે જોયું ને કે અમને આખો દિવસ પંચ પરાવર્તન, રાત્રે પંચ પરાવર્તન જ દેખાય છે, કે બીજું દેખાતું નથી. હા, એવું થવું જોઈએ. રાત્રે તમે નારકી મિથ્યા દ્રષ્ટિ, નારકી મિથ્યા દ્રષ્ટિ એટલે કે નરકમાં જવું પડે એવું નહીં વિચારવું, પણ કમસે કમ ખ્યાલ તો આવે ને કે આવું કઈક હોય છે. જો નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળીને નરકમાંથી નીકળીને સંજ્ઞી પંચેન્દ્રિય ત્રિયંચ સંજ્ઞી પંચેન્દ્રિય ત્રિયંચ ગર્ભજ થશે કે સમૂર્છન? તો શું જવાબ લખશો? ગર્ભજ થશે, સમૂર્છન નહીં થાય. ગર્ભજ થશે,
સમૂર્છન નહીં થાય. આપણે સ્ટેપ વાઇઝ એટલા માટે ગયા, તમને તરત જ ખ્યાલ આવશે કે પહેલું તમારે શું લેવું પડે? ઇન્દ્રિયોની અપેક્ષા, પછી મનની અપેક્ષા. હવે મન આવ્યું પછી શેની અપેક્ષા આવી? જન્મની અપેક્ષા. અજન્મની ભાઈ સંગની તો થશે, પણ જન્મ, હા, તિર્યંચમાં જન્મ બે પ્રકાર, સમૂર્છન ને ગર્ભ. તો શેમાં જાય? ગર્ભજમાં. તો તરત જ ફટ દઈને આમાં ક્યાં ગૃહ છે? બોલો. ગર્ભજમાં. આજે કદાચ કોઈ પ્રવચનમાં તમારા ઘરેથી ના આવે, તમે ઘરે જઈને શીખવાડી શકો એટલું તો થઈ જવું જોઈએ તૈયાર. હા, ગર્ભજમાં થશે. બરાબર. હવે પાછો પ્રશ્ન એક બીજો રહ્યો, છેલ્લો કયો પ્રશ્ન રહ્યો? બોલો હવે રવિનભાઈ. ગર્ભજ તો બરાબર છે, પણ હવે કે ગર્ભજ તો ભોગભૂમિના તિર્યંચો એવો હોય છે અને કર્મભૂમિના તિર્યંચો હોય છે. હવે નરકમાંથી નીકળેલો એ કહે છે કે ગર્ભજ તિર્યંચ તો થશે, પંચેન્દ્રિય સંગની ગર્ભજ થશે, પણ એ ભોગભૂમિમાં થશે કે કર્મભૂમિમાં થશે? તો કે છે નિયમ છે કે કર્મભૂમિમાં જ થશે, કર્મભૂમિમાં. લખો એની અંદર ભોગભૂમિ ને કર્મભૂમિને થોડું જોવો તો જોઈ લઈએ પછી. હા, આ શું છે ભોગભૂમિ ને કર્મભૂમિ પાછું? લખો એની અંદર નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળીને નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળીને કઈ ભૂમિમાં જન્મ લેશે? લખો એની અંદર કર્મ ભૂમિમાં જન્મ લેશે, ભોગ ભૂમિમાં જન્મ નહીં લે. હા, લખવું તો લખી દો. આમ તો વાંધો એટલા માટે નહીં આવે કે એ નારક ભૂમિની અપેક્ષા વાત થશે ને. લખવો તો લખો તો વધારે સારું રહેશે. આમ તો વાંધો નથી. નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળીને પંચેન્દ્રિય સંગની ગર્ભજ કર્મભૂમિમાં ઉત્પન્ન થશે. બધું આવી ગયું અંદર, ચારે ચાર આવી ગયા ને બિંદુ લાઈન સરક્રમથી. નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળીને પંચેન્દ્રિય, પછી શું લખશો? સંગની ગર્ભજ કર્મભૂમિમાં ઉત્પન્ન થશે. પછી ભોગ ભૂમિમાં ઉત્પન્ન નહીં થાય. બરાબર. હા, પ્રશ્ન? હા, જોઈ લેજો થોડું ઘણા ત્યાં સેચ હોય તો એ થોડા સેટ કરી લેજો. એને હવે જો આમ તો સમય તો આપણો ગાડી તો પૂરી થવા આવી, એટલા બધા તો શરૂઆત નથી થયું ને એકાદ પ્રકરણ થયું આપણું. પણ ખાલી તમને થોડું બતાવવું છે, થોડું બતાવ. 5-7 મિનિટ લઈએ છીએ આપણે ઉપર. બરાબર છે. જે ભોગભૂમિની વાત કરીએ ને તમને, ભોગભૂમિની ખાલી થોડું જોઈ લો કે ભૂલી જશે તેનો
કઈ નહીં, ચલો આપણે કાલે લઈશું, વાંધો નથી. જુઓ, અહીંયા જે ભોગભૂમિમાં ઉત્પન્ન નહીં થાય તો થોડી ભાવ વાસના સમજો. જે અઢી દ્વીપ છે ને, જંબુ દ્વીપ, પછી લવણ સમુદ્ર, હાથીખંડ દ્વીપ, કાલોદધી સમુદ્ર, થઈ ચાલે. આમ તો મને એનો વિસ્તાર છે બધો બહુ મોટો, થોડો આઈડિયા આવે જરા તમને. આ આપણો છે જંબુ દ્વીપ છે, વચ્ચે છે મેરુ પર્વત, બરાબર. એના ફરતે આવી ગયો આપણો લવણ સમુદ્ર, એના ફરતે શું આવ્યું? હાથીખંડ દ્વીપ, એના ફરતે આવ્યો કાલોદધી સમુદ્ર, એના ફરતે આવ્યો પુષ્કર દ્વીપ, અને એની વચ્ચે શું છે? આ માનુષત્ર પર્વત છે. આ માનુષત્ર પર્વત છે. હવે અહીંયાથી શરૂ કરીને અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત દ્વીપ સમુદ્ર ઘણા બધા છે. ઘણા બધા એટલે ઘણા બધા છે. મને આ જંબુ દ્વીપ નામના આગળ કેટલા છે? પછી જંબુ દ્વીપ, પછી જંબુ દ્વીપ, એવા અસંખ્યાત જંબુ દ્વીપ છે. અસંખ્યાત જંબુ દ્વીપ, પણ ત્યાં મેરુ પર્વત ને એવું ના હોય, નામ જંબુ દ્વીપ. એવા અસંખ્યાત જંબુ દ્વીપ, અસંખ્યાત લવણ સમુદ્ર પ્રમાણે આગળ જતા 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 જાઓ. ઘણું મોટું માપ છે એ બધું. છેલ્લો જે લાસ્ટ ગ્રંથ છે કે આની આપણે થોડી જરૂર પડશે પણ કરી તો તમને થોડું સમજાવી પણ દઉં છું. બહુ મોટું માપ છે, ખૂબ મોટું માપ છે. લીધું હતું અમદાવાદ એક રાજુનું માપ લીધું પણ હતું. રાજુભાઈને પૂછ્યું પણ હતું, રાજુભાઈ તમને રાજુનું માપ ખબર છે? જો અહીંયા આ જે માનુષત્ર પર્વત છે ત્યાંથી શરૂ કર્યું, અને આ લાસ્ટ વન જે છે છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. સ્વયંભૂ રમણ સમુદ્ર જેની અંદર હજાર લાંબા મહામચ્છ ઢગલા બંધ પડેલા છે. ખૂબ છે. અહીંયાથી અમેરિકા જેટલા કરતા પણ લાંબા લાંબા. એનું માપ અમેરિકા કરતા પણ મોટા, એટલા મોટા મોટા. સૌથી મોટી અવગાહના એની છે. અને આ જીવ અનંતવાર એવા મચ્છ એવું થયું છે. જીવ અનંતવાર નવું નથી એના માટે, બરાબર. હવે સમજો, આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, એની આગળ જે દ્વીપ છે એને દ્વીપ પછી સમુદ્ર આવે, તો આનું નામ સ્વયંપ્રભ દ્વીપ છે. સ્વયંપ્રભ, આ સ્વયંભૂ રમણ સમુદ્ર, સ્વયંપ્રભ દ્વીપ. અહીંયા પણ વચ્ચે એક પર્વત છે, અહીંયા વચ્ચે એક પર્વત છે, એનું નામ સ્વયંપ્રભ પર્વત અથવા નાગેન્દ્ર પર્વત પણ કહે છે. સ્વયંપ્રભ પર્વત. તો આ જે આવે ને, આ વચ્ચે અહીંયા પર્વત, અને આ બધાની વચ્ચે અહીંયા ભોગભૂમિ છે. અહીંયા ભોગભૂમિ છે. એ બધે ભોગભૂમિ છે. આ બધી વચ્ચે જેટલી છે બધી ભોગભૂમિ છે. એટલે નારકી મરીને અહીંયા ત્યાં ઉત્પન્ન નહીં થાય. તમને ખ્યાલ તો આવે ને, અહીંયા ઉત્પન્ન નહીં થાય કશે. પણ અહીંયા પણ વચ્ચે કેટલી કર્મભૂમિ ને કેટલી ભોગભૂમિ એ બધું છે, બરાબર છે. એમાં કર્મભૂમિ હશે ત્યાં ઉત્પન્ન થશે, ભોગભૂમિમાં ઉત્પન્ન નહીં થાય. અને આ જે છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર, એના ફરતે આ પ્રમાણે આ એક રાજુમાં એક રાજુ માપ થઈ જશે. એક રાજુભાઈ એક રાજુ માપ. તો અહીંયા કર્મભૂમિ હોય છે. આ કર્મભૂમિ છે. અહીંયા પણ અડધો ભાગ કર્મભૂમિ હોય. અહીંયા ના કે ભમરો હોય અને બીજા બધા એકેન્દ્રિય, દેન્દ્રિયો, ત્રણ ઇન્દ્રિયો, એ બધા જીવો અહીંયા પણ જોવામાં આવે છે. 1000 યોજન લાંબા કમળ એ પ્રમાણે. આ જે અહીંયા ચાર જગ્યા છે, અહીંયા પણ કર્મભૂમિ હોય છે. ચાર ખૂણામાં ચતુષ્કોણ ભૂમિ કે છે. ચતુષ્કોણ અહીંયા પણ કર્મભૂમિ હોય છે. તો કહેવાનો ભાવાર્થ એ સાહેબ કે નારકી મિથ્યા દૃષ્ટિજી મરીને જન્મશે તો કર્મભૂમિની અંદર પંચેન્દ્રિય, ત્રિયંશ, મનવાળા, સંની, ગર્ભજનન અને કર્મભૂમિમાં ઉત્પન્ન થશે. એકેન્દ્રિય વિકલત્રયમાં નહીં જાય, અસંગીમાં નહીં જાય,
સમૂર્છનમાં નહીં જાય અને ભોગભૂમિમાં ઉત્પન્ન. બરાબર છે? આટલું સુધી ક્લિયર આપણે? બરાબર? હે? હા, કર્મભૂમિમાં છેલ્લે ચતુષ્કોણ ભૂમિમાં ને કર્મભૂમિ પંચેન્દ્રિયમાં જશે ત્યાં. હા, જશે ને? જશે, ત્યાં પણ જશે. નહીં, સમૂર્છન નહીં, ગર્ભજમાં. ગર્ભ સમૂર્છનમાં તો પ્રશ્ન નથી. ત્યાં જે ગર્ભ જશે પંચેન્દ્રિય છે એમાં જ, એની અંદર જ. હા હા, એક છેલ્લે કર્મભૂમિ બતાવી છે. એકેન્દ્રિય પણ છે, કમળ છે, 2 ઇન્દ્રિય છે, 3 ઇન્દ્રિય છે, 4 ઇન્દ્રિય પણ છે, પંચેન્દ્રિય પણ છે, ગર્ભજ પણ છે, સમૂર્છન પણ છે. પણ એની અંદર નારકી જશે તો એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય કઈ ભમરાય છે ત્યાં આગળ. મોટા વિચ્છીય છે, લાંબા લાંબા વિચ્છી છે. 3 ઇન્દ્રિયની અંદર એવા જીવો છે. તો એ કહે છે કે એની અંદર અસંગનીમાં નહીં જાય, સંગનીમાં જશે અને સમૂર્છનમાં નહીં જાય, ગર્ભજમાં અને કર્મભૂમિની અંદર ઉત્પન્ન થશે. એ નિયમ છે. આ કોઈએ બનાવ્યું નથી, પણ એ બસ એ પ્રકારે જ વ્યવસ્થા છે એની અંદર. એટલે ને સૌથી વધારે સમજવાનું થોડુંક ત્રિયંચમાં સમજવાનું, કેમ કે એના ભેદ પ્રભેદ બહુ છે ને. મનુષ્યમાં ને એમાં બહુ વાંધો ઓછો આવશે, નરકમાં તો બિલકુલ બહુ વાંધો નહીં આવે, ઘણો ઓછો વાંધો આવશે. એટલે નરકની તો નારકી પંચેન્દ્રિય, બીજું કાંઈ નથી ત્યાં આગળ. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય ક્યાં પ્રશ્ન છે ત્યાં આગળ? તો જુઓ જરા છેલ્લું તમે આપણે શું લખ્યું લાસ્ટ? કર્મભૂમિમાં ઉત્પન્ન થશે. બરાબર? કોઈને કઈ પણ વચ્ચે પ્રશ્ન થાય તો ગમે ત્યારે 2 ધડક પૂછજો. બરાબર? પ્રશ્ન ગમે ત્યારે ગમે તે પૂછજો તમે. હા, એટલે પ્રશ્ન ઉભો થાય કે શું હોઈ શકે એમ. બરાબર? પણ પ્રશ્ન શું કહેવાય, પ્રકરણના અનુરૂપ ચાલતો એ પ્રશ્ન. બરાબર? ચાલતા ટોપિકના અંતર્ગત. હવે જુઓ, હા, હવે જો એક બીજી વાત સમજો કે આ નારકી જીવો ભોગભૂમિમાં કેમ ઉત્પન્ન થતા નથી. નારકી જીવો એનું કારણ એ છે કે ભોગભૂમિમાં દાનના ફળમાં જીવ જાય છે. દાનના ફળમાં જાય છે ને, એટલે નારકી જીવોને દાનના પરિણામે નથી હોતા. ન દાન દેવાની પ્રશ્ન, ન દાનમાં અનુમોદના. કેમ કે દાન દેવાના પરિણામ અથવા એમાં અનુમોદનાનો ભાવ, પેલા ભૂન, નોળિયો, સિંહ ને વાંદરો એને શું કર્યું હતું? અનુમોદના. નારકી જીવોને ન દાન દેવાની વાત છે, ન કોઈ દેતું હોય તો અનુમોદનાનો પ્રશ્ન છે. એટલા માટે નારકી જીવો ભોગભૂમિમાં નહીં જાય. એવી રીતે તમારી વાત આવશે, એકેન્દ્રિય જીવ પણ ભોગભૂમિમાં નહીં જાય. સીધો જવાબ આવશે, એકેન્દ્રિય જીવ ભોગભૂમિમાં કેમ નહીં જાય? તો કારણ 2 ઇન્દ્રિય નહીં જાય, 3 ઇન્દ્રિય નહીં જાય, 4 ઇન્દ્રિય નહીં જાય, અસંગની નહીં જાય. ખ્યાલ ને? એટલે સીધું આમાં ગોખવાનું નથી, એક દિમાગ લગાવવાની વાત છે કે દાન, ત્યાં દાન પ્રશ્ન નથી દેવાના એ પ્રમાણે પરિણામ વગેરે ને હોતું નથી. એનું ખબર જ નથી પડતી પછી, એટલે એ ભોગભૂમિમાં નહીં જાય. બરાબર? હવે હા, નહીં, ભોગભૂમિમાં દાન તો સુપાત્ર હોય, કુપાત્ર હોય ને, તો કુભોગભૂમિમાં જશે. કુપાત્ર દાન હોય તો કુભોગભૂમિમાં જશે. સુપાત્ર દાન હોય તો એ પ્રમાણે ભોગભૂમિના પણ 3 ભેદ છે: ઉત્તમ ભોગભૂમિ, મધ્યમ ભોગભૂમિ, જગન્ય ભોગભૂમિ. અને આ જે મેં તમને બધી બતાવી જગન્ય ભોગભૂમિ છે. જગન્ય એટલે 3 પ્રકારમાં છેલ્લો પ્રકાર જગન્ય. એટલે મધ્યમ એટલે એના કરતા ઊંચો પ્રકાર, અને ઉત્તમ એટલે એના કરતા પણ ઊંચા પહેલા પ્રકારનો ઉત્તમ ભોગભૂમિ. એ લઈ લઈશું. ચલો ને, થોડો વિસ્તારથી એને જરૂર હશે આપણે, પણ પછી મને આ પ્રકરણ થોડું એ રહેશે. હા હા, કર્મભૂમિનો મનુષ્ય મરીને ભોગભૂમિ. હા, એ આવશે ને પ્રકરણ. એ મનુષ્યની ગતિ આગતિનું આવશે ત્યારે લઈશું ને, નહીં તો આમાં ટેક થશે ને. એ મનુષ્યની ગતિ આગતિની વાત. અત્યારે નારકીની ગતિ ચાલે છે. નારકીની આ ગતિ, નરકમાં ક્યાંથી આવે એ વાત નથી ચાલતી અત્યારે. અત્યારે નરકમાં મર્યો ક્યાં જાય, અત્યારે આપણી એ ફાઇલ ખુલ્લી છે. બરાબર? ક્યાં જાય એની વાત ચાલે.
અને એની અંદર પણ નારકીમાં પણ 4 ગુણસ્થાન કહ્યા. એમાંથી અત્યારે આપણે ઓનલી કોની વાત કરીએ છીએ? મિથ્યા દૃષ્ટિ જીવ મરીને ક્યાં જાય એની વાત કરી. એ ત્રિયંચમાં જશે અથવા મનુષ્યમાં જશે. ત્રિયંચમાં ક્યાં ક્યાં જાય એની વાત કરી. એ ક્યાં જાય? પહેલું પંચેન્દ્રિયમાં, પછી સંજ્ઞી, પછી ગર્ભજ અને પછી કર્મભૂમિમાં જશે. અને તમારે યાદ રાખવું હોય તો ખાલી તમને બીજી રીતે કહું, ઇન્દ્રિય, મન, જન્મ, ઇમેજ બધાને આપણી ઇમેજ તો પેલું ઇન્દ્રિયનો ઈ, પછી મ છે ને તો મે, અને જન્મનો જ ઇમેજ, અને છેલ્લું ભૂમિનો ભૂ યાદ રાખી દો ખાલી. એટલે ઇમેજ કન્ટિન્યુ ખ્યાલ આવી જાય ને ઇમેજ, ઇન્દ્રિય, આવું બધું અમુક ટેકનિક યાદ રાખવું પડશે. જુઓ ભાઈ, હા, ઇમેજ તો યાદ રહી જાય. તો ઈ ઇન્દ્રિય, મન, જ એટલે જન્મ, તો પેલું ઇન્દ્રિય વાળું લગાવો, પછી મન લગાવો, પછી જન્મ લગાવો, અને પછી ભૂમિ લગાવો. બસ થઈ ગયા, પૂરેપૂરા માર્ક આવી જશે તમારે. 1 માર્ક કોણ કાપી શકે? બોલો. યાદ રાખો આટલું. તને પૂછવાનું કે જન્મની અપેક્ષા એ, ઇન્દ્રિયની અપેક્ષા એ, મનની અપેક્ષા એ, તો બિલકુલ ક્લિયર થઈ ગયું. બરાબર. આ મને કહ્યું ને, ધરસેન આચાર્ય દેવે ભૂત બલી અને પુષ્પદન દેવને બોલાવીને આ બધું જ્ઞાન આપ્યું હતું. આ એ વાતો છે, સમજાય છે કે નહીં? જે આપણું મહાભાગ્ય છે કે આજે આપણને આ વસ્તુઓ મતલબ ઘર બેઠી બધી ઉપલબ્ધ છે. બાકી એક કાળ એવો હતો કે ટોડરમલજી તો એ ગ્રંથ લેવા માટે મોકલ્યા હતા અને એમને લખ્યું કે અમને એ ગ્રંથ પ્રાપ્ત થઈ શક્યા નહીં. એવી સ્થિતિ થઈ. હલાવે છે નહીં. મુલતાનની વાત નથી. મુલતાન તો અલગ વાત છે. હવે જો હવે એક પ્રશ્ન લખીને આપણે પૂરું કરીએ છીએ કે આ જે વાત કરીને આપણે બધી એ નારકી મિથ્યા દ્રષ્ટિની વાત કરી. અને આ જ વસ્તુ જે બીજા ગુણસ્થાનમાં, બીજું ગુણસ્થાન આપણે ત્યાં નામ લખેલું છે નીચેથી, મિથ્યાત્વ પછી બીજું શું લખ્યું છે? સાસાદન. મિથ્યાત્વ પછી ચોથામાંથી પડે ને સાસાદન. કેમ કે સાસાદનની વારે ઘડી થોડી જરૂર પડે એવી લાગે છે, એટલે હું તમને થોડું ક્લેરિટી કરવા માંગુ છું. સાસાદન તો જે નિયમ આ નારકી મિથ્યા દ્રષ્ટિ માટે લગાવ્યા ને, એ જ બધા નિયમ નારકી સાસાદન માટે લાગે છે. એટલે તમારે એક નારકી સાસાદન વાળું તૈયાર થઈ ગયું ને? બરાબર દિલીપભાઈ? નારકી સાસાદન માટે આ બધા નિયમો લાગુ પડશે. ખ્યાલ લખો તો લખી દો એની અંદર નારકી સાસાદન. નારકી મિથ્યા દ્રષ્ટિ હતું ને, એવામાં શું લખશો તમે? લખો નારકી સાસાદન સમ્યક દ્રષ્ટિ. સાસાદન સમ્યક દ્રષ્ટિ. નારકી સાસાદન સમ્યક દ્રષ્ટિ. બીજું ગુણસ્થાન છે ને, એટલે નારકી સાસાદન સમ્યક દ્રષ્ટિ જીવ નરક ગતિમાંથી નીકળીને કઈ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે. એની જવાબ લખજો. શું લખશો એના માટે કે એના માટે નારકી મિથ્યા દ્રષ્ટિ પ્રમાણે સમજવું? લખી દો, એને લખી દો. નારકી મિથ્યા દ્રષ્ટિ પ્રમાણે, નારકી મિથ્યા દ્રષ્ટિ પ્રમાણે નારકી સાસાદન સમ્યક દ્રષ્ટિનું સમજવું. બરાબર? કારણ કે આમ સાસાદનની બહુ ચર્ચા ચાલતી પણ નથી, ખાસ એનો સમય પણ ઓછો છે, પણ તમને ખાલી નોલેજમાં આવી જાય કે નારકી મિથ્યા દ્રષ્ટિ પ્રમાણે નારકી સાસાદન સમ્યક દ્રષ્ટિનું સમજવું. એ જ વસ્તુ આની અંદર કે જન્મ છે તો પંચેન્દ્રિયમાં, પછી સંજ્ઞીમાં, પછી ગર્ભજમાં અને કર્મભૂમિમાં એ લાગુ પડશે. બરાબર? સમય થયો છે. હા હા
સમૂર્છન. મનુષ્ય સમૂર્છનમાં શું છે? તિર્યંચમાં જેમ સમૂર્છન હોય છે ને, તિર્યંચની અંદર, એમ મનુષ્યની અંદર પણ કહ્યું ને કે બગલની અંદર નાભીમાં એવી જગ્યાએ સૂક્ષ્મ જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગ એટલી નાની અવગાહના હોય છે. અવગાહના જગ્યા એકદમ નાની અવગાહના હોય છે. મનુષ્ય સંગની છે મનવાળા, કેમ કે મનુષ્ય સંગની જ હોય, અસંગની ના હોય. પેલા વાત સમજો, મનુષ્ય સંગની જ હોય. એટલી નાની અવગાહના હોય છે અને એની આયુષ્ય ઉચ્છ્વાસનો 18મો ભાગ. ઠીક છે, એનું આયુષ્ય જેટલું હોય છે. આમ નાડીનો એક ધબકારો થાય ને એટલામાં તો 18 વાર જન્મ મરણ થઈ જાય, એટલું આયુષ્ય લઈને આવે છે, એટલામાં મરી જાય છે. અને એવા મનુષ્યની અંદર એવા જીવો અસંખ્યાત છે, અસંખ્યાત મનુષ્યો, એ પ્રમાણે એની સ્થિતિ જોવામાં આવે છે. સમૂર્છન કહેવામાં આવે છે. અને એ ક્યારે પોતાની પર્યાપ્તિ પૂરી નથી કરતા, અપર્યાપ્ત કહેવામાં આવે. અપર્યાપ્ત એટલે એ જેમ કોઈ મકાન બનતા બનતા અધૂરું રહી ગયું, રોટલી બનતા બનતા અધૂરી રહી તો અપર્યાપ્ત, એમ એ પોતાની પર્યાપ્તિ પૂરી કરે એ પહેલા તો શું થશે? મરી જશે. પર્યાપ્તિ પૂરી જ નહીં કરે એ પ્રકારે. હા, આકાર નહીં, મનુષ્ય જ છે. મનુષ્ય જ છે, મનુષ્યનો આકાર મનુષ્ય જ છે. હા, મનુષ્યનો ભાવ ભણાશે ને. હા, જો એ 48 ભવ વાળી વાત જ ખોટી છે. 48 ભવ વાળી વાત ક્યાં છે જ નહીં એવી કે તમે જે ગણાવો છો ને કે પેલા શું કહેવાય, હા 16 આટલા ને એવું ક્યાંય છે નહીં. બરાબર છે કે નહીં? હા, નહીં, આ 16 એવું કઈ છે નહીં. એ છે ને, એ ખબર નહીં હવે ક્યાંથી વાત આવી છે, એવું છે નહીં. હા હા, નહીં એવું નથી, એવું છે નહીં. જો આ લખ્યું છે, વાંચો, સાંભળો. મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન, એમાં પહેલી લાઈન મોક્ષમાં પ્રકાશક. મનુષ્ય ગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધ અપર્યાપ્ત છે. તેઓ તો સમૂર્છન જ હોય છે. તેમનું આયુ ઉચ્છ્વાસના 18મા ભાગ માત્ર હોય છે. વળી કેટલાક જીવો એ અલગ, એ પછી ગર્ભજની વાત આવી ગઈ કે ગર્ભમાં આવી થોડા જ કાળમાં મરણ પામે, એની વાત નથી કરવી. આ સમૂર્છન અને લબ્ધ અપર્યાપ્ત એટલે એમની પર્યાપ્તિ પૂરી કરે નહીં. પર્યાપ્તિ પૂરી થાય એટલે નિયમથી મરી જાય છે. 18મા ભાગ જેટલું આયુષ્ય હોય છે એ પર્યાપ્તિ વાળું સમજાવીશ તમને. આ પર્યાપ્તિનું પ્રકરણ છે અને જે ભવની ગણતરી છે એ અલગ પ્રકારે છે. આ પ્રકારે નથી ગણતરી એની. બરાબર છે? આ પ્રકારે ગણતરી નથી. હા, એ પર્યાપ્તિ પૂરી નથી કરતી. નરક ગતિને તેજ ગતિમાં, અને જે ત્રિયંશ એટલે એકેન્દ્રિય જીવ બધે છે જ. એકેન્દ્રિય ત્રિયંશ જ છે ને. વિકલ્પ ત્રય ના હોય, એકેન્દ્રિય બધી છે. એકેન્દ્રિય બધી છે બધી જગ્યાએ. એકેન્દ્રિય સૂક્ષ્મ અહીંયા અત્યારે અગ્નિકાય છે, અહીંયા જલકાય પણ છે. આ જગ્યાએ જલકાય ખ્યાલ આવે છે. રશ્મિભાઈ, તમારી આગળ પાણી છે, દેખાય છે તમને? છે ત્યાં પાણી. હા, જલકાય જીવો છે ત્યાં આગળ, અગ્નિકાય જીવો પણ છે. હા, ચિલ્લાલયમાં પણ છે. બધે ઠસ છે સૂક્ષ્મ જીવો, તો સૂક્ષ્મ બધે ભરેલા છે. ઘીમાં જેમ ઘડામાં ઘી હોય ને, ઘડાની અંદર ઘઉં ભર્યા હોય તો અમુક જગ્યા વચ્ચે ઘડામાં ઘી હોય તો બસ એમ આખા લોકાકાશમાં એકેન્દ્રિય સૂક્ષ્મ જીવો તો ઠસ ગયેલા, કોઈ જગ્યા બાકી નથી. એટલે ત્યાં જીવ આરામથી જઈ શકે છે મરીને. મનુષ્ય પર્યાય મળવી દુર્લભ છે.
હલાવે છે ને, બહુ લિમિટેડ સીટો છે મનુષ્યત્વની. તમે જોશો તે ખ્યાલ આવશે કે મનુષ્ય તો માત્ર આ જેટલું બતાવ્યું નાનું ચક્રડું એટલામાં છે, બાકી તો ક્યાંય મનુષ્ય છે ને. શેના મનુષ્ય વળી? હા, એમ થોડું મનુષ્ય ભાવ મળી રહે છે. આ તો મળી ગયો, બાકી ભૂલી જવાનું મનુષ્ય ભાવ. હા, અડી ગયું. બધા ત્રિયંચો છે, બધા ત્રિયંચો. નહીં, મનુષ્યને મળી શકે અઢી લીટમાં, બાકી તો બધું એરિયા ત્રિયંચો છે. નીચે નારકીઓ છે, ઉપર દેવો છે, આખા બીજે લોકાકાશના એકેન્દ્રિયો છે. મનુષ્ય તો આગળના વેઢે ઘણા એટલાય નથી. એમાં તું જૈન થયો, અને શું કરે છે તું જૈનના નામે? બોલો હવે. હા, શું કરવું જોઈએ ને શું કરે છે? પછી ખોવાઈ જઈશ નરક ને એકેન્દ્રિય ને, ક્યાંય પત્તો નહીં ખાય, કોઈ પત્તો નહીં ખાય. હવે તારે સિદ્ધોનું માનવું, અનંતોનું માનવું કે પાગલોનું માનવું, તારે નક્કી કરવાનું છે ભાઈ. હલાવે જાય કે નહીં? નક્કી તારે કરવાનું છે. નથી માનતો તો સિદ્ધોની સામે પડ્યો છે તું.